ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર યુનિટ 1ની અંદર આપણે એક્ટિવિટી 6B ભણ્યા હતા. એ એક્ટિવિટીની અંદર શું હતું? એની સાથે બીને જોડવાનું હતું. એની સાથે આપણે બીને જોડ્યા હતા કે યુ શુડ અને શુડ નોટ એનો ઉપયોગ કરી અને આપણે વાક્યને હું બોલી ગઈ હતી અને તમને મેં કીધું હતું કે તમે આને ક્યાંય લખવા માટેની જગ્યા આપેલ નથી એટલે ખાલી નંબર આપી દેજો. એ નંબર પણ મેં તમને લખાવી દીધા છે. હવે આપણે એક્ટિવિટી 6C આજે ભણવાની છે. એક્ટિવિટી 6Cની અંદર શું આપેલું છે જુઓ. એસા ભી હોતા હે શું થાય છે જુઓ. વર્ક ઇન ગ્રુપ્સ જૂથમાં કામ કરો. એરેન્જ ધ સેન્ટેન્સીસ, એરેન્જ એટલે ગોઠવો, ધ સેન્ટેન્સીસ એટલે વાક્યોને ગોઠવો ઇન પ્રોપર ઓર્ડર, યોગ્ય ક્રમમાં. હવે તમને નીચે એક પેરેગ્રાફ આપેલો છે ને, એ પેરેગ્રાફમાં અમુક 12 કે 13 વાક્ય આપેલા છે. એ આડાઅવડા આપેલા છે, એને આપણે ક્રમમાં ગોઠવીને લખવાના છે. પણ ક્રમમાં ગોઠવીને લખવા માટે આપણને ક્યાંય જગ્યા આપેલી નથી. આપેલી છે નહીં. તો એના માટે આપણે શું કરશું? આખો પેરેગ્રાફ પહેલાં વાંચી જશું, એનું ગુજરાતી કરી જશું, પછી એક એક સેન્ટેન્સની આગળ યોગ્ય ક્રમ આપી દઈશું. પહેલું સેન્ટેન્સ છે, બીજું છે, વચ્ચે થોડી થોડી જગ્યા હોય ને ત્યાં આપણે ખાલી ઇંગ્લિશમાં ક્રમ આપી દઈશું. આખો પેરેગ્રાફ લખવા માટે આપણને જગ્યા આપેલી નથી ને એ માટે. બરાબર? ચાલો એ પેરેગ્રાફ છે એ વાંચું છું. ધ લાયન બીકેમ એંગ્રી, સિંહ ગુસ્સે થયો. એ સ્ટાફ મેમ્બર સેડ ટુ હિમ, સ્ટાફના એક સભ્યએ તેમને કહ્યું, યુ શુડ નોટ ટીઝ એનિમલ્સ, તમારે પ્રાણીઓને પજવવા જોઈએ કે ખીજવવા જોઈએ નહીં. ટીઝ એટલે પજવવું કે ખીજવવું. હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ્સ, તે જંગલી પ્રાણીઓના વિભાગમાં હતા. They tried hard but they could not save his hand. They tried તેઓએ પ્રયત્ન કર્યો, hard એટલે સખત, but પરંતુ they could not save તેઓ બચાવી શક્યા નહીં, his hand તેનો હાથ. તેઓએ સખત પ્રયાસ કર્યો છતાંય તેઓ તેનો હાથ બચાવી શક્યા નહીં. સડનલી અચાનક the lion roared and grabbed his hand between its jaws. જુઓ, ગ્રેબ્ડ એટલે પકડી લીધો, રોડ એટલે ગર્જના કરી, જોઝ એટલે જડબું. અચાનક સિંહે ગર્જના કરી અને તેનો હાથ તેના જડબાની વચ્ચે પકડી લીધો. અચાનક સિંહે ગર્જના કરી અને તેનો હાથ તેના જડબા વચ્ચે પકડી લીધો. He was teasing the lion. તે સિંહને પજવી રહ્યો હતો, ખીજવી રહ્યો હતો. The lion ate up his hand up to the shoulder. The lion ate up, સિંહ ખાઈ ગયો, his hand તેનો હાથ, up to the shoulder ખભા સુધીનો. સિંહ તેનો ખભા સુધીનો હાથ ખાઈ ગયો. He went very near the cage. તે પાંજરાની ખૂબ જ નજીક ગયો. The man repented. માણસને પસ્તાવો થયો. A lot ઘણો બધો. માણસને ઘણો બધો પસ્તાવો થયો. He was at the cage of the lion. તે સિંહના પાંજરા પાસે હતો. They took the man to the hospital. તેઓ તે માણસને દવાખાને હોસ્પિટલમાં લઈ ગયા. Once એક વખત a man was visiting the zoo. એક વખત એક માણસ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યો હતો. The zoo staff came there. પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ ત્યાં આવ્યો. હવે આની અંદર શું થાય છે કે એક વ્યક્તિ છે ને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા જાય છે અને તે પાંજરાઓની ખૂબ નજીક જાય છે. ત્યાં એને આ પ્રાણી સંગ્રહાલયના જે સ્ટાફના લોકો હોય છે એને કહે છે કે તમે પાંજરાની નજીક જતા નહીં, તમે કોઈ પણ પ્રાણીઓને ચીડવતા નહીં. છતાં આ વ્યક્તિ માનતો નથી, સિંહના પાંજરાની નજીક જાય છે અને સિંહને પજવે છે. અચાનક સિંહ છે તેના ઉપર જોરથી ગર્જના કરી અને એનો હાથ છે એ પોતાના મોઢામાં ખેંચી લે છે અને આખો હાથ ખભા સુધીનો એ ખાઈ જાય છે. પછી એટલી ઘડીમાં તો ત્યાં
એ આ સ્ટાફના લોકો આવી જાય છે પ્રાણી સંગ્રહાલયના અને આ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જાય છે. એને કહેવા છતાં એ માનતો નથી, પછી એને પસ્તાવો થાય છે. આ પેરેગ્રાફની અંદર હવે આપણને આ વાક્યો આડાવડા છે એને હું સીધા બોલી જાઉં છું, તમે યોગ્ય નંબર આપી દેજો. છેલ્લી લીટી છે ને ત્યાં નંબર 1 આપી દો. વન્સ અ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ, ત્યાં નંબર 1 બરાબર. હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ્સ, મળ્યું. ત્યાં 2 નંબર આપી દો. બીજી લીટીમાં જ આપેલું છે હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ્સ. પછી ત્રીજી લીટી હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. છેલ્લેથી બીજી લીટીમાં ત્યાં 3 નંબર આપી દો બરાબર. હી વેન્ટ વેરી નિયર ધ કેજ, એની ઉપરની લીટીમાં હી વેન્ટ વેરી નિયર ધ કેજ, એને 4 નંબર આપો. શાંતિથી ગોતો, એની ઉપરની જ લીટીમાં છે બરાબર. હી વોઝ ટીઝિંગ ધ લાયન, એની જ ઉપરની લીટીમાં છેલ્લે હી વોઝ ટીઝિંગ ધ લાયન, એને 5 નંબર આપી દો. ધ લાયન બીકેમ એંગ્રી, પેલું જ વાક્ય, એને 6 નંબર આપી દો. સડનલી ધ લાયન રોર્ડ એન્ડ ગ્રેબ્ડ હિઝ હેન્ડ બિટવીન ઇટ્સ જોઝ. ત્રીજી લીટીમાં સડનલીથી સ્ટાર્ટ થાય છે વાક્યની શરૂઆત, ત્યાં 7 નંબર આપી દો. ધ ઝૂ સ્ટાફ કેમ ધેર, છેલ્લું વાક્ય, એને 8 નંબર આપી દો. ધ ઝૂ સ્ટાફ કેમ ધેર, છેલ્લું વાક્ય, એને 8 નંબર આપી દો. They tried hard but they could not. They tried hard but they could not save his hand. મળ્યું? ક્યાં છે? બીજી લીટીમાં છે, જુઓ. બીજી લીટીમાં they tried hard, એને 9 નંબર આપી દો. પછી the lion ate up his hand up to the shoulder. સિંહ છે એ આખો હાથ ખભાથી ખાઈ જાય છે. ચોથી લીટીમાં 10 નંબર આપી દો. શરૂઆત જ થાય છે જુઓ ધ લાયનથી, એને 10 નંબર આપી દો. They took the man to the hospital. 11 નંબર આપી દો. છેલ્લેથી બીજી લીટીમાં they took the man to the hospital. મળ્યું? એને 11 નંબર આપી દો. A staff member said to him, you should not tease animals. સ્ટાફનો એક માણસ કહે છે કે તમારે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. બીજી જ લીટી, બીજું જ વાક્ય, પહેલી લીટીમાં બીજું જ વાક્ય, એને 12 નંબર. અને છેલ્લું વાક્ય ધ મેન રિપેન્ટેડ અ લોટ, માણસને ઘણો પસ્તાવો થયો, છેલ્લેથી ત્રીજી લીટીમાં. થઈ ગયા 13 વાક્ય. લખવાનું આપણને સ્પેસ જગ્યા નહોતી આપેલી એટલે આપણે ખાલી ક્રમ આપી દીધું છે. હવે એ ક્રમ પ્રમાણે વાંચી જવાના એટલે આખી વાર્તા આપણી બની જાય. આની અંદર પણ આપણને શું શીખવાડેલું છે? આની અંદર પણ આપણને શુડ અને શુડ નોટ વિશે શીખવાડેલું છે કે આ વસ્તુ તમારે કરવી જોઈએ અને આ વસ્તુ કરવી જોઈએ નહીં. એના પછી સૂચન. સમ પ્યુપિલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન અ વિઝિટ ટુ ધ ઝૂ. કેટલાક વિદ્યાર્થીઓ વીરપુર પ્રાથમિક શાળાના પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે છે. ધે આર, તેઓ છે. મિસ્ચીવસ, તોફાની, તેઓ તોફાની છે. એડવાઇઝ ધેમ, તેમને સલાહ આપો. એકોર્ડિંગ ટુ ધ ગીવન સિચ્યુએશન્સ, નીચેની પરિસ્થિતિઓમાં. નીચેની અમુક પરિસ્થિતિ આપેલી છે એમાં તમે આજે વીરપુરની પ્રાથમિક શાળાના તોફાની છોકરાઓ છે એને તમે સૂચન આપો. પેલું એક્ઝામ્પલ, પ્યુપિલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. આ છોકરાઓ ક્યાં ગયા છે? પ્રાણી સંગ્રહાલયમાં, અને ત્યાં તેને સૂચનો આપવામાં આવે છે. એ તોફાની છે એટલે એને બધું કહેવું જ પડે, એટલે શુડ અને શુડ નોટથી સૂચન આપવાના છે. વિદ્યાર્થીઓ થ્રો એટલે ફેંકે છે, ગાર્બેજ એટલે કચરો, ઓન ધ રોડ એટલે રોડ ઉપર. વિદ્યાર્થીઓ રોડ પર કચરો ફેંકે છે તો આપણે એને ના પાડવાની છે, એ આપણને આપેલું. જુઓ, ધે પ્યુપિલ છે બહુવચન એટલે એના માટે શું વપરાશે? ધે. ધે શુડ નોટ થ્રો, તેઓએ ફેંકવો જોઈએ નહીં. ગાર્બેજ કચરો, ઓન ધ રોડ, તેઓએ કચરો રોડ પર ફેંકવો જોઈએ નહીં. પહેલી સિચ્યુએશન,
સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. કેટલાક વિદ્યાર્થીઓ લાઉડ નોઇઝ એટલે ખૂબ જ ઊંચો અવાજ કરી રહ્યા છે. પ્રાણી સંગ્રહાલયની અંદર મોટે મોટેથી બરાડા પાડવાના, ચીસો પાડવાના, બૂમો પાડવાની મનાઈ હોય, બરાબર? તો પ્રાણી છે એ સામા પછી થઈ જાય, ચીડવ્યું ગણાય, એટલે એ વિદ્યાર્થી તોફાની હતા, એને ના પાડે છે કે અમુક વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ ઊંચો અવાજ કરી રહ્યા છે, તો એને શું કરવાનું છે આપણે કે તમારે ઊંચો અવાજ કરવો જોઈએ નહીં. સમ પ્યુપિલ્સ માટે શું વાપરવાનું છે? ધેય. અને હવે આપણને 6 સિચ્યુએશન આપેલી છે. એ 6 સિચ્યુએશન છે એના જવાબ છે હું બોર્ડમાં લખીશ. એ જવાબમાં પહેલી સિચ્યુએશન કે કેટલાક વિદ્યાર્થીઓ ઊંચો અવાજ કરી રહ્યા છે, તો એનો જવાબ શું લખશું? ધે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. તેઓએ ઘોંઘાટ કરવો જોઈએ નહીં. લખો એક્ટિવિટી 6C ની અંદર પહેલી સિચ્યુએશન ધે શુડ નોટ. જવાબ લખજો, તમને લીટી આપેલી જ છે. મેક આપણને ક્રિયાપદ પણ વાક્યમાં આપેલું જ છે. લાઉડ નોઇઝ તેઓએ ઊંચો અવાજ કરવો જોઈએ નહીં. મેક એટલે અહીંયા બનાવવું નથી કરવાનું કે તેઓએ ઊંચો અવાજ બનાવવો જોઈએ નહીં. શું કહેવાનું? તેઓએ ઘોંઘાટ કરવો જોઈએ નહીં. ન ગમે એવો અવાજ એટલે લાઉડ નોઇઝ, અને લાઉડ નોઇઝ એટલે ઘોંઘાટ. અ પ્યુપિલ ઇઝ ટીઝિંગ ધ એનિમલ્સ. અ પ્યુપિલ એટલે એક વિદ્યાર્થી, ઇઝ ટીઝિંગ એટલે ખીજવી રહ્યો છે, પજવી રહ્યો છે. ધ એનિમલ્સ એટલે પ્રાણીઓને. એક વિદ્યાર્થી પ્રાણીઓને પજવી રહ્યો છે, તો એને ના પાડવાની છે ને કે તેણે પ્રાણીઓને પજવવા જોઈએ નહીં. તો અ પ્યુપિલ છે એ શું થશે? હી. તો લખો હી શુડ નોટ. હી શુડ નોટ ટીઝ. ટીઝ એટલે ખીજવવું કે પજવવું. ધ એનિમલ્સ પ્રાણીઓને. તેણે પ્રાણીઓને પજવવા જોઈએ નહીં, ખીજવવા જોઈએ નહીં. સમ બોયસ આર ફીડિંગ ધ મંકીઝ. સમ બોયસ કેટલાક છોકરાઓ આર ફીડિંગ ખવડાવી રહ્યા છે ધ મંકીઝ વાંદરાઓને. કેટલાક છોકરાઓ વાંદરાઓને ખવડાવી રહ્યા છે. તો ઝૂમાં આ વસ્તુની પણ મનાઈ હોય છે, એટલે આપણે ના પાડવાની છે. સમ બોયસ એટલે શું થશે? બહુવચન તો ધે. ધે શુડ નોટ ફીડ. તેઓએ શુડ નોટ ફીડ. ફીડ એટલે ખવડાવવું. ખવડાવવું જોઈએ નહીં. કેને ખવડાવે છે? ધ મંકીસ વાંદરાઓને. તેઓએ વાંદરાઓને ખવડાવવું જોઈએ નહીં. ચોથું, સમ પ્યુપિલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ. કેટલાક વિદ્યાર્થીઓ આર ગોઈંગ જઈ રહ્યા છે નિયર ધ કેજ પાંજરાની નજીક. કેટલાક વિદ્યાર્થીઓ પાંજરાની પાસે જઈ રહ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ માટે શું વાપરશું? ધે. અને એને પાંજરા પાસે જવાનું શું કરવાનું છે? ના પાડવાનું છે. તો ધે શુડ નોટ ગો. તેઓએ જવું જોઈએ નહીં નિયર ધ કેજ. ધે શુડ નોટ ગો નિયર ધ કેજ. તેઓએ પાંજરા પાસે જવું જોઈએ નહીં. સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ ધ ક્યુ. હવે જ્યારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વિદ્યાર્થીઓ લેતા હોય ત્યારે એ બધા લાઇનમાં હાલતા હોય છે. ક્યુ એટલે લાઇન. એ લાઇનમાં કેટલાક વિદ્યાર્થીઓ ઠેકડા મારી રહ્યા છે. જમ્પ એટલે કૂદકા મારી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં, હારમાં, કતારમાં કૂદી રહ્યા છે, ઠેકડા મારી રહ્યા છે. તો શું કરવાનું? એને ના પાડવાની. ધે શુડ નોટ જમ્પ. તેઓએ કૂદકા મારવા જોઈએ નહીં. તેઓએ ઠેકડા મારવા જોઈએ નહીં ધ ક્યુ લાઇનમાંથી.
they should not jump the queue. તેઓએ લાઈનમાંથી કૂદકા મારવા જોઈએ નહીં. સમ ગર્લ્સ આર પ્લકિંગ, કેટલીક છોકરીઓ પ્લકિંગ એટલે તોડી રહી છે ફ્લાવર્સ, ફૂલોને ફ્રોમ ધ ગાર્ડન, બગીચામાંથી. કેટલીક છોકરીઓ બગીચામાંથી ફૂલો તોડી રહી છે, ચૂંટી રહી છે, વીણી રહી છે. તો એને પણ આપણે ના પાડવાની છે. સમ ગર્લ્સ પણ બહુવચન છે એટલે ધેય આવશે. ધે શુડ નોટ પ્લક, તેઓએ શુડ નોટ એટલે નહીં, પ્લક એટલે તોડવું, ચૂંટવું, ફ્લાવર્સ એટલે ફૂલોને. વાક્યમાંથી દરેક શબ્દો મેં લખ્યા છે, ખાલી શુડ નોટ નો જ ઉપયોગ કર્યો છે. હું તમને પાછા 6 એ 6 બતાવીશ. ફ્રોમ ધ ગાર્ડન, બગીચામાંથી. રેડી? હવે અહીં પૂરા થાય છે ને, હું તમને પાછા એકવાર બતાવી દઉં. જો પહેલા વાક્યમાં શું આપેલું, સમ પ્યુપિલ્સ, એનું શું કર્યું આપણે, ધેય. પછી એ અવાજ કરતા હતા એટલે ના પાડવા માટે શું લખ્યું, શુડ નોટ. અને પછી બેઠે બેઠું વાક્ય મેકિંગ લાઉડ નોઇઝ, એનું કર્યું મેક લાઉડ નોઇઝ. પછી બીજામાં એ પ્યુપિલ એક જ છે એટલે શું કર્યું, હી. પછી એને આપણે ના પાડવાની છે એટલે શુડ નોટ. પછી જુઓ ટીઝ ધ એનિમલ્સ, કારણ કે શુડ અને શુડ નોટ પછી આઈએનજી વાળું ક્રિયાપદ નહીં આવે, મૂળ રૂપ આવશે એટલે મેક કર્યું અને ટીઝિંગનું ટીઝ કર્યું. ધ એનિમલ્સ એમનેમ છે. હવે સમ બોયઝ બહુવચન છે એટલે ધેય, પછી એને ના પાડવાની છે એટલે શુડ નોટ. પછી આઈએનજી વાળું ક્રિયાપદ કાઢીને મૂળ રૂપ ફીડ, ધ મંકીઝ બેઠે બેઠું. પછી બહુવચન છે સમ પ્યુપિલ્સ એટલે એનું કર્યું ધેય, એને આપણે ના પાડવાની છે એટલે શુડ નોટ. પછી આઈએનજી વાળું ક્રિયાપદ કાઢીને ગો, અને પછી નિયર ધ કેચ, બેઠે બેઠા શબ્દો. આ બધા છે એ મેં કેમાંથી લખ્યા છે, આ જે 6 વાક્ય સિચ્યુએશનમાં આપેલા છે એમાંથી જ. ઘરના શબ્દો મેં એડ કર્યા નથી. જો હું એને મેચ કરતી જાઉં છું. પાંચમાં જો સમ પ્યુપિલ્સ, તો એનું શું કર્યું આપણે, સર્વનામ ધેય. પછી ના પાડવાની છે એટલે શુડ નોટ. પછી ક્રિયાપદ ક્યુ છે તો કે જમ્પ, પછી ધ ક્યુ છે, બેઠા બેઠા શબ્દો. હવે છઠ્ઠું, સમ ગર્લ્સ બહુવચન છે તો એનું સર્વનામ શું કર્યું, ધેય. આપણે એને ના પાડવાની છે એટલે શુડ નોટ. શું ના પાડવાની છે તો કે તોડવાની, એટલે આઈએનજી કાઢીને મૂળ રૂપ લખ્યું. અને પછી ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, એ બેઠે બેઠા શબ્દો છે. એટલે સમજાણું? અહીંયા સર્વનામ લખ્યું છે. પછી એ જે તોફાન કરી રહ્યા છે એ તોફાનું કરવાની આપણે એને ના પાડીએ છીએ એટલે બધામાં શુડ નોટ લખ્યું. અને શુડ નોટ પછી આઈએનજી વાળા ક્રિયાપદ છે એમાંથી આઈએનજીને બાદ કરી અને એના મૂળ રૂપ લખ્યા છે અને પાછળના શબ્દો બેઠે બેઠા લખ્યા છે. આ 6 વાક્યની અંદર શુડ નોટનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવેલા છે. કર્તા પ્લસ શુડ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ, અધર વર્ડ્સ બધામાં સરખું છે. કર્તા તરીકે સર્વનામનો ઉપયોગ કરેલા છે. હવે પેજ નંબર 11, અહીં તમારું શુડનો ઉપયોગ પૂરો થાય છે. હવે પેજ નંબર 11 ઉપર એક્ટિવિટી 7 આવે છે. તમારે બધા એને લખાઈ ગયું છે? ચાલો એક્ટિવિટી 7 સૂચના વાંચો. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ, તમારો મિત્ર તમને પૂછી રહ્યો છે. આસ્કિંગ એટલે પૂછી રહ્યો. અબાઉટ યોર પ્લાન, તમારા પ્લાન વિશે, તમારી યોજના વિશે. તમારો મિત્ર તમને તમારી યોજના વિશે પૂછી રહ્યો છે. યુ હેવ સમ આઈડિયાઝ, તમારી પાસે થોડાક આઈડિયા છે. આઈડિયા એટલે વિચારો. બટ યુ આર નોટ શ્યોર, પરંતુ તેના માટે તમને ખાતરી નથી. થોડાક વિચાર તો તમારી પાસે છે પણ એ વિચાર આપણે રજૂ કરવામાં સાચા થાય કે ખોટા થાય એની એને ખાતરી નથી. ચૂઝ ધ વર્ડ્સ, શબ્દોને પસંદ કરો. ફ્રોમ ધ લિસ્ટ, લિસ્ટમાંથી આપણને લિસ્ટ આપેલું જુઓ. સન્ડે, રાઈસ, ટી શર્ટ, બાય બસ, ગો ઓન અ પિકનિક. 5 શબ્દો આપેલા છે. એ 5 એ 5ના લિસ્ટમાંથી યોગ્ય શબ્દ ચૂઝ કરવાનો છે
એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અને વાક્યોને લખો વિથ આઈ મે. આઈ મે વડે. આઈ એટલે હું અને મે એ શું છે? મે પણ કેન જેવું જ છે. કેનમાં શું છે? શક્યતા, શક્ય છે. કેન નોટ તો શકતા નથી. અને મે છે ને એમાં એની જેવું જ ગુજરાતી થાય છે પણ એમાં પરવાનગી હોય છે. મે આઈ કમ ઇન ટીચર એ વાક્ય આપણે બોલીએ છીએ ને. તમે ટીચરને શું પૂછ્યું? શું હું અંદર આવી શકું ટીચર? તમે એમ ટીચરને પૂછ્યું છે ને. એટલે મેનો ઉપયોગ એવી રીતે થાય છે, પરવાનગી મેળવવા માટે. પછી જ્યારે આપણને ખબર ન હોય અને એમાં કદાચ હું કાલે આવું તો આવું, નકર મારે મારા મામાના ઘરે જવાનું છે, તમને ખબર નથી પાકી, જવાનું થાય તો એવું છે ને, એટલે કદાચ પણ છે ત્યારે પણ મેનો ઉપયોગ થાય. શાળાએ આવવાનું હોય, તમારો મિત્ર તમને પૂછે કે તું કાલ કેમ આવીશ? તો કદાચ મને મારા પપ્પા મૂકવા આવે અથવા હું હાલીને આવું, તો એમાંય કદાચ આવ્યું. એટલે જ્યારે આપણને પાકી ખાતરી ન હોય ત્યારે આપણે મેનો ઉપયોગ કરીશું. પરવાનગી મેળવવા માટે પણ મેનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલમાં જોઈએ એટલે વધારે ખબર પડશે. જુઓ, એક્ઝામ્પલ વાંચું છું. વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ? વેર આર એટલે ક્યાં છો, યુ ગોઈંગ એટલે તમે જઈ રહ્યા, ફોર યોર હોલિડેઝ તમારી રજાઓમાં. તમે તમારી રજાઓમાં ક્યાં જઈ રહ્યા છો? અટાણે તમને કોક પૂછે કે તું વેકેશનમાં ક્યાં જવાનો છો, તો તમને ખબર હોય પાકી? કાંઈ ખબર ન હોય તો તમે કદાચ ઘરે વાત થતી હોય ને તો કદાચ અમે દીવ જઈશું, કદાચ અમે સોમનાથ જઈશું, કદાચ અમે મારા મામાના ઘરે જઈશું, તો આગળ કદાચ શબ્દ આવ્યો ને, એટલે એ શબ્દ છે એ મેથી દર્શાવાય છે. બરાબર? જો એને જવાબ આપ્યો છે આઈ એમ નોટ શ્યોર, મને પાક્કી ખબર નથી, મને ખાતરી નથી. આઈ મે ગો ટુ સિમલા, હું કદાચ સિમલા જાઉં. સંભાવના સિમલા જવાની, પાક્કું નથી કહેતા, કદાચ અમે સિમલા જઈએ. ગો ટુ સિમલા શબ્દ કૌંસમાં આપેલો હતો, એને આઈ મે થી લખ્યો. આઈ મે ગો ટુ સિમલા, કદાચ હું સિમલા જાઉં. બીજું, હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર? હાવ એટલે કેવી રીતે, વિલ યુ ગો એટલે તમે જઈશો, ધેર એટલે ત્યાં, બાય બસ એટલે બસ દ્વારા અથવા કાર. તમે ત્યાં કેવી રીતે જઈશો, બસ દ્વારા કે કાર દ્વારા? એ આપણને ન ખબર હોય, પપ્પા કાર બંધાવવાના છે કે બસમાં જવાનું છે, તો એમાંય આપણે કદાચ કેવું પડે. તો આપણે જવાબ એમ આપીએ આઈ મે ગો બાય કાર, કદાચ હું કાર દ્વારા જાઉં, એટલે કે કારમાં જઈએ, કદાચ ગો બાય કાર. એટલે ખબર પડી. આવી રીતે આપણે 5 જે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ તો આપણને કૌંસમાં આપી જ દીધા છે. જુઓ, પણ આપણે એને આઈ મે વડે લખવાના છે. આમાં પણ એ જ, કેન પછી ક્રિયાપદનું મૂળ રૂપ, શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એવી રીતે મે પછી ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર? પહેલો પ્રશ્ન, વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? વીકેન્ડ એટલે શનિ રવિ. વોટ આર યુ એટલે તમે શું છો, ડુઈંગ એટલે કરી રહ્યા. તમે શનિ રવિની રજામાં શું કરી રહ્યા છો? કૌંસમાં આપેલું છે વોચ અ મૂવી. તમને જવાબ આપી દીધો છે, પિક્ચર જોવાના છીએ. પણ આપણને કીધું છે આપણે કેના વડે બનાવવાનું છે? આઈ મે વડે. હું કદાચ પિક્ચર જોવાનો છું. એટલે આઈ મે પછી ક્રિયાપદનું મૂળરૂપ વોચ એ મૂવી. જો ઉપરના વાક્યમાં એમ જ હતું, ગો ટુ સિમલા આપેલું છે, આગળ આઈ મે મૂક્યું. પછી ગો બાય કાર આપેલું છે, આગળ આઈ મે મૂક્યું. નીચેના 5 એમ જ છે, આપણને કૌંસમાં શબ્દો આપેલા જ છે, આપણે ખાલી મે વડે એ વાક્યને આખું લખતા શીખવાનું છે. બરાબર? પહેલું વાક્ય, તમે શનિ રવિની રજામાં શું કરવાના છો? આઈ મે વોચ એ મૂવી. પહેલું વાક્ય, આઈ મે વોચ એ મૂવી. હું કદાચ પિક્ચર જોવાનો છું.
હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? હાઉ એટલે કેવી રીતે, આર યુ ગોઈંગ એટલે તમે જઈ રહ્યા છો, ટુ સ્કૂલ એટલે શાળાએ. તમે શાળાએ કઈ રીતે જઈ રહ્યા છો? તો હું કદાચ શાળાએ ચાલીને જાઉં. ઓન ફૂટ કીધું છે ને, ઓન ફૂટ એટલે ચાલીને. આઈ મે ગો ઓન ફૂટ. આઈ મે તો લખી જ નાખવાનું છે બધામાં. પછી ક્રિયાપદ ગો મૂળરૂપ જ આવશે એના પછી. ઓન ફૂટ એટલે ચાલીને. હું કદાચ ચાલીને શાળાએ જાઉં. વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુ નાઇટ? વોટ આર યુ ટેકિંગ એટલે તમે શું લઈ રહ્યા છો? ઇન ડિનર ટુ નાઇટ આજે ડિનરમાં. ડિનર એટલે કયું ભોજન? સવારનું, બપોરનું કે સાંજે? આપણે રાત્રે 8 વાગે જમીએ એ ડિનર. તમે ડિનરમાં આજે શું લઈ રહ્યા છો? તો આપણને આપેલું છે જુઓ, રાઈસ એન્ડ દાલ. આઈ મે ક્રિયાપદ આવશે ટેક. આ ટેક શબ્દ છે આપણને કૌંસમાં આપેલો નથી, પણ ક્યાં આપેલો છે? પ્રશ્નમાં. આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ. હું દાળ અને ભાત લઈશ. કદાચ હું દાળ અને ભાત લઈશ. વોટ આર યુ બાઇંગ? તમે શું ખરીદી રહ્યા છો? ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ કપડાની દુકાનમાંથી. તમે કપડાની દુકાનમાંથી શું ખરીદી રહ્યા છો? જીન્સ એન્ડ ટી શર્ટ. આઈ મે પછી ક્રિયાપદ આપેલું છે પ્રશ્નમાં, આપેલું છે કયું છે? બાઇંગ. એનું શું કરશો આપણે? મૂળરૂપ બાય. આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ. કદાચ હું જીન્સ અને ટી શર્ટ ખરીદું. કદાચ હું જીન્સ અને ટી શર્ટ ખરીદું. વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી? વેન એટલે ક્યારે, આર એટલે છો, યુ એટલે તમે, ગોઈંગ એટલે જઈ રહ્યા, ફોર અ મૂવી એટલે પિક્ચર જોવા માટે. તમે પિક્ચર જોવા માટે ક્યારે જઈ રહ્યા છો? સમય પૂછ્યો છે, નેક્સ્ટ ફ્રાઈડે, આવતા શુક્રવારે. આઈ મે આટલું તો આપણે લખી જ નાખવાનું છે. પછી ક્રિયાપદ ગોતવાનું, ગો. અમે કદાચ જવાના છીએ નેક્સ્ટ ફ્રાઈડે, આવતા શુક્રવારે. એફ કેપિટલ કરજો, બરાબર. અમે આવતા શુક્રવારે કદાચ જવાના છીએ. અહીંયા એક્ટિવિટી 7th એ છે એ પૂરી થઈ જાય છે. મેં શું બતાવે છે? સંભાવના બતાવે છે કે કદાચ અમે આમ કરવાના છીએ. કદાચ હું લખું, કદાચ હું વાંચું, એવી રીતે, બરાબર. હવે એક્ટિવિટી 7th એ આજે પૂરી થઈ જાય છે. 7th બી છે એ હજી આપણે આવતા લેક્ચરમાં કરીશું. આજના લેસનમાં તમારે શુડ નોટનો ઉપયોગ છે ને, એક્ટિવિટી 6th સી પછી મેં લખાવ્યા એ ધે, હી, શુડ એ કરવાના છે 6 પેજ નંબર 10 ઉપરથી. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.